मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર। જીવન કદાચ પરમાત્માની લખેલી સૌથી અદ્ભુત વાર્તા છે। કેટલીક વાર્તાઓ સમયના પ્રવાહમાં ભૂંસાઈ જાય છે, કેટલીક ઇતિહાસના પાનાઓમાં સચવાઈ રહે છે, અને કેટલીક એવી હોય જે માણસના જીવનમાંથી નીકળી અને સમાજની સામૂહિક સ્મૃતિનો હિસ્સો બની જાય છે। મેરી કહાની મેરી જુબાની એવો જ એક નમ્ર પ્રયાસ છે। અહીં આપણે કોઈ મહાનુભાવનો પરિચય માત્ર સાંભળવાના નથી, પણ તેમના જીવનના ધબકારને સાંભળવાના છીએ। સિદ્ધિઓની પાછળ રહેલી સાધના, શબ્દોની પાછળનું મૌન અને સફળતાની પાછળનો સંઘર્ષ એમના પોતાના જ સ્વરમાં। આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એવા એક વિરલ વ્યક્તિત્વને, જેઓએ જીવનભર પુસ્તકો જ માત્ર નથી લખ્યા, પણ પુસ્તકોની બહાર જીવાતું સાહિત્ય પણ બચાવ્યું છે। ગુજરાતી ભાષામાં ઘણા કવિઓ આવ્યા, ઘણા લેખકો આવ્યા અને ઘણા સંશોધકોએ ગ્રંથો લખ્યા, પરંતુ બહુ ઓછા એવા થયા જેમણે ધૂળથી ઢંકાયેલા ગામડાઓમાં વૃદ્ધ ભજનીકોના કંપતા કંઠમાં અને સંતોની વાણીમાં જીવતું ગુજરાત શોધ્યું। આજે આપણી સાથે ઉપસ્થિત છે એવા જ એક અનન્ય સંશોધક, આદરણીય ડોક્ટર નિરંજન રાજ્યગુરુ। બાળપણથી જ સાહિત્ય તેમનો શ્વાસ બન્યું। ઘરમાં પુસ્તકોનું વાતાવરણ, પિતાનો સર્જનાત્મક વારસો અને મકરંદ દવે, ઉમાશંકર જોશી જેવા મહાન સાહિત્યકારોના સાનિધ્યમાં ઘડાયેલું એમનું વ્યક્તિત્વ। એમના જીવનની દિશા જાણે શરૂઆતથી જ નક્કી થઈ ગઈ હતી। દાસી જીવણના ભજનો પરનું તેમનું સંશોધન માત્ર પીએચડીનો વિષય નહોતો, એ તો ગુજરાતી સંત સાહિત્ય સાથેનો જીવનભરનો સંવાદ હતો। ભજન મીમાંસા, સંતવાણીનું સત્વ અને સૌંદર્ય, બીજમાર્ગી ગુપ્ત પાઠ ઉપાસના, સૌરાષ્ટ્રનું રિપીટ। દાસી જીવણના ભજનો પરનું તેમનું સંશોધન માત્ર પીએચડીનો વિષય નહોતો, એ તો ગુજરાતી સંત સાહિત્ય સાથેનો જીવનભરનો સંવાદ હતો। રિપીટ। દાસી જીવણના ભજનો પરનું તેમનું સંશોધન માત્ર પીએચડીનો વિષય નહોતો, એ તો ગુજરાતી સંત સાહિત્ય સાથેનો જીવનભરનો સંવાદ હતો। ભજન મીમાંસા, રિપીટ। દાસી જીવણના ભજનો પરનું તેમનું સંશોધન માત્ર પીએચડીનો વિષય નહોતો, એ તો ગુજરાતી સંત સાહિત્ય સાથેનો જીવનભરનો સંવાદ હતો। ભજન મીમાંસા, સંત વાણીનું સત્વ અને સૌંદર્ય, બીજમાર્ગી ગુપ્ત પાઠ ઉપાસના, સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય જેવા અનેક ગ્રંથો દ્વારા તેમણે માત્ર સંશોધન નથી કર્યું, એક સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો
ભગીરથ પુરુષાર્થ કર્યો છે. જ્યારે મોટાભાગના સંશોધકો ગ્રંથાલયોમાં જવાબો શોધતા હતા, ત્યારે આ જ્ઞાન પીપાસુ માણસ મોટરસાયકલ પર 70,000 કિલોમીટરનો પ્રવાસ કરી અને ગુજરાતના ગામડાઓમાં રઝળતો હતો. વૃદ્ધ ભજનીકોના કંપતા કંઠમાં જીવતી સંતવાણી સાંભળતો, સમયની ધૂળ નીચે દબાઈ જતા શબ્દોને ભેગા કરતો હતો. એણે માત્ર ભજનોનું ધ્વનિમુદ્રણ જ ના કર્યું, એમણે તો એક આખા યુગની સ્મૃતિને ભાવિ પેઢીઓ માટે જીવંત રાખી છે. ડોક્ટર રાજ્યગુરુના ધૂળિયા પ્રવાસ, સેંકડો કલાકોનું ધ્વનિમુદ્રણ અને લુપ્ત થતી સંતવાણી તથા લોક સંગીતને જીવંત રાખવાની અવિરત તપશ્ચર્યાને ગુજરાતી સંસ્કૃતિ અને ભાવિ પેઢી સદીઓ સુધી યાદ રાખશે. તેમની કલમમાં માત્ર શાહી નથી, અનુભવ છે. તેમના સંશોધનમાં માત્ર માહિતી નથી, સાધના છે. અને તેમના શબ્દોમાં માત્ર ભાષા નથી, જીવન ધબકે છે. એટલે જ ઘણીવાર લાગે છે કે પુસ્તકોમાં ઇતિહાસ લખાતો હોય છે, પરંતુ ડોક્ટર નિરંજન રાજ્યગુરુએ તો ઇતિહાસના ધબકારા સાંભળીને તેને આવતી પેઢીઓ માટે સાચવી રાખ્યા છે. ગોંડલ નજીક ઘોઘાબદરમાં આવેલો આનંદાશ્રમ પણ આ જ વિચારનું જીવંત સ્વરૂપ છે. આનંદાશ્રમ માત્ર એક આશ્રમ નથી, તે શબ્દોની શરણાઈ છે, સંશોધનની સાધના છે અને ગુજરાતી સંસ્કૃતિની જીવંત સ્મૃતિ છે. પરંતુ આજે આપણે આશ્રમની નહીં, એ આશ્રમ રચનારા મનની યાત્રા સાંભળવાના છીએ. આનંદાશ્રમ એ માત્ર આશ્રમ નથી, એ ગુજરાતી સંત સાહિત્યનું ધબકતું સંદર્ભ કેન્દ્ર છે. હજારો દુર્લભ પુસ્તકો, હસ્તપ્રતો, લોક સંગીત અને ભક્તિવાણીની ના અમૂલ્ય ધ્વનિ મુદ્રણો વચ્ચે આજે પણ એક સાધક નિરંતર કાર્યરત છે. અહીં જ્ઞાનનું પ્રદર્શન થતું નથી, જ્ઞાનની સેવા થાય છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના અસંખ્ય સન્માનો, હોમી ભાભા ફેલોશિપથી લઈ અને સંગીત નાટક અકાદમીના ગૌરવ સુધીની તેમની યાત્રા નિસંદેહ ગૌરવપૂર્ણ છે. પરંતુ તેમનું સૌથી મોટું સન્માન કદાચ એ છે કે ગુજરાતી સંત સાહિત્યની વાત આવે અને ડોક્ટર નિરંજન રાજ્યગુરુનું નામ આદરથી ન લેવાય એ શક્ય જ નથી. તો ચાલો આજે આપણે કોઈ વ્યક્તિને નહીં, એક વિચારને મળીએ, એક સંશોધન યાત્રાને સાંભળીએ, એક એવા શબ્દ સાધકને ઓળખીએ જેમણે પોતાના જીવનને જ ગુજરાતી સંસ્કૃતિના સંરક્ષણ માટે સમર્પિત કરી દીધું. આવો આવકારીએ આદરણીય ડોક્ટર નિરંજન રાજ્યગુરુ સાહેબને. રાજ્યગુરુ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા શો મેરી કહાની મેરી જુબાનીના આ સંસ્કરણમાં. ખૂબ ખૂબ આનંદ છે વિજયભાઈ કે વિશ્વના આપણા ગુજરાતી ભાષા સાથે જોડાયેલા, ગુજરાતી સંગીત સાથે, ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા મિત્રો મારા અવાજથી અને મારી વાતથી પરિચિત થવાના છે. વર્ષોથી જો કે આમ તો રેડિયો અને દૂરદર્શન દ્વારા વિશ્વ લેવલ સુધી મારો અવાજ પહોંચ્યો છે જ. દૂરદર્શનની લાઈવ કોમેન્ટ્રી હોય જન્માષ્ટમીની, 20 વર્ષ સુધી દ્વારિકાથી ભગવાન દ્વારિકાધીશના દર્શન કરાવતો હું જન્માષ્ટમીના દિવસે. મંગલા આરતીથી શરૂ થાય અને છેક કૃષ્ણ જન્મ થાય અને એનો જે ઉત્સવ થતો હોય ત્યાં સુધી. એટલે પણ આજે ખૂબ ખૂબ આનંદ છે વિજયભાઈ કે આ રીતે મારા અંતરની કેટલીક વાતો આપના સુધી મારે પહોંચાડવાનો એક સદભાગ્ય મને મળ્યું છે આપના દ્વારા. એનો ખૂબ ખૂબ આનંદ છે. અને આનંદ એ છે નિરંજનભાઈ કે વિશ્વભરના શ્રોતાઓ આ સાંભળશે. બરોબર છે. ગુજરાતી શ્રોતાઓ અને જેને સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત સાથે નિસ્બત છે એવા શ્રોતાઓને વધારે રસ પડે. પણ એટલે લાખો શ્રોતાઓ સુધી આજે આ વાત પહોંચવાની છે, એનો આનંદ છે. તો ખૂબ ખૂબ સ્વાગત સાથે આપણે આપણી વાતની શરૂઆત કરીએ. નિરંજનભાઈ, જેમ આગળ આપણે વાત ચર્ચાઈ છે એમ કે આ શો એક આત્મકથાત્મક સ્વરૂપનો શો છે. એટલે
આપના જીવનની વાત, આપના સર્જનની વાત, આપના સાહિત્યની વાત, આપના સંઘર્ષ, આપના સન્માનો, આપની સફળતાઓ, એ બધું જ આપના સ્વરમાં, આપના શબ્દોમાં લોકો સુધી પહોંચશે. તો શરૂઆત કરીએ નિરંજનભાઈ આપણે પ્રારંભિક જીવનથી. એમ કે દરેક નદીનો એક ઉદ્ગમ હોય, દરેક વૃક્ષના મૂળ હોય અને દરેક જીવનની એક શરૂઆત હોય. બરોબર છે. તો આજે તમારી જીવન યાત્રાના એ પ્રથમ પગલાથી આપણે શરૂઆત કરીએ. આપનો જન્મ, આપનું બાળપણ, આપનું શિક્ષણ. મારો જન્મ 24/12/1954 ના દિવસે થયો. આમ તો મારું વતન એટલે મારા પિતાજીનું મારું મૂળ વતન ઘોઘાવદર ગામ, જ્યાં સંત કવિ મધ્યકાલીન સંત કવિ દાસી જીવનનો જન્મ પણ થયો અને સમાધિ પણ એમણે જીવતા એ જ ગામમાં લીધી, અમારા ગામમાં. મારા પિતાજી આચાર્ય હતા તાલુકા શાળાના. મારો જન્મ મારા મોસાળમાં થયો, મંડલિકપુર ગામે, બિલખા પાસે, જુનાગઢ. એટલે ગિરનાર જ્યારે સૂર્યાસ્ત થતો હોય અને ગુરુ દત્તનું શિખર છે એનો પડછાયો જે ગામ ઉપર પડતો હોય, વાહ, એ ગામમાં મારા નાના પણ આચાર્ય હતા, શિક્ષક હતા. એટલે મારા મોસાળમાં મારો જન્મ થયો. બાળપણથી જ કોને ખબર પણ સાહિત્યના, સંગીતના, કલાના સંસ્કારો. મારા પિતાજી સાહિત્યકાર હતા, સંગીતકાર હતા, કવિ હતા, કલાકાર હતા. એટલે મારા ઘરમાં હું ઘોડિયામાં હતો ત્યારે 3000 પુસ્તકોનું ગ્રંથાલય હતું. એટલે ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ સર્જકોની સાહિત્ય કૃતિઓ એ સમયે મારા ઘરમાં હતી. વળી મારા પિતાજી એ મકરંદ દવેના બાળ ગોઠિયા. ગોંડલ મકરંદભાઈ રે, માત્ર 6 કિલોમીટર દૂર ગોંડલ. અને દર રવિવારે સાયકલ ઉપર, બાપુજીની સાયકલ ચાલે, એની આગળની નાનકડી સીટ હોય, એના ઉપર નાનકડો નીરુ બેઠો હોય અને રવિવારે સવારે 6 વાગે મકરંદભાઈને ત્યાં અમારે પહોંચવાનું હોય, દર રવિવારે. એટલે મકરંદભાઈ માતૃભક્ત, આપણે સૌ જાણીએ છીએ. 20 વર્ષ સુધી પથારીવશ બાની એમણે સેવા કરી. પણ એ બા છે ને, દર રવિવારે એ મકરંદભાઈને ત્યાં મોતીબેન કરીને કામ કરતા રસોયા બેન હતા. તો મોતીબેનને કે, મોતીબેન ફળિયામાંથી જાંબુડા વીણી આવો, આજે રવિવાર છે ને, હમણાં વલ્લભભાઈ ને નીરુ આવશે. એના ઓશિકા ઉપર મારા માટે ભાગ રાખે પૂજ્ય બા. પછી મકરંદભાઈ ના મોટા ભાઈ હતા મનુભાઈ, એ તો એનસીસી ના કમાન્ડર હતા બહુ. અને જેના ઉપર મકરંદભાઈએ માટીનો મહેકતો સાદ, એ બળરામની કથા લખી, એ મુખ્ય પાત્ર. એવા તેજસ્વી. અને એના ઘરમાં પોતે બ્રહ્મચારી હતા, હનુમાનજીના ઉપાસક હતા, માતાજીના ઉપાસક હતા. તલવારો, બંદૂકો, ભાલા, તીરકામઠા, અમેરિકાથી એક તીરકામઠું એ સમયે મંગાવેલું મનુભાઈએ, અને એ મને ભેટમાં આપેલું. આજે પણ મારી પાસે સચવાયું છે. તો એ મને ખોળામાં બેસાડીને નિશાનબાજી શીખવે, તીરંદાજી શીખવે મનુભાઈ, મકરંદભાઈના મોટા ભાઈ. મકરંદભાઈને ત્યાં એ સમયે રમકડું, બાલ જીવન, બાલ મિત્ર, એ બધા બાળકોના સામયિકો આવે, જેની અંદર મકરંદભાઈની બાળ કાવ્યો છપાતા હોય. તો એ મને મારા માટે રાખી મૂકે. એટલે હું જાઉં એટલે બા મને પ્રસાદી આપે, મનુભાઈ મને શૌર્યની અને સાધનાની વાતો કરે. હું નાનકડો સાવ 6 વર્ષનો ત્યારથી. અને મકરંદભાઈ આ રીતે મને સાહિત્ય એટલે બાળ વાર્તાઓ, બાળ ગીતો સંભળાવે. આ તે એમ પૂજ્ય બાના નાનકડા દીકરા તરીકે સૌથી. એટલે મકરંદભાઈ વારંવાર એમ કે વલ્લભભાઈ, મારા પિતાજીનું નામ વલ્લભભાઈ રાજ્યગુરુ, વલ્લભભાઈ બાના સૌથી મોટા દીકરા તમે, અને બાનો સૌથી નાનકડો દીકરો નીરુ. એની વચ્ચે બધા આવી ગયા. એટલે આ રીતે બાળપણ વીત્યું. ધીરે ધીરે પહેલા ધોરણમાં હું બેઠો, એટલે બાપુજી 7મું ધોરણ ભણાવે, તાલુકા શાળાના આચાર્ય ઘોઘાવદરમાં. તો મેં કોઈ દિવસ પહેલા ધોરણમાં નથી બેઠો, કારણ કે એ સમયે
એ સમયે મારે ઘરે પણ રાત્રિ શાળા ચાલે, પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર. એટલે ગામડાના વૃદ્ધોને, મોટા ઉંમરના બહેનો અને ભાઈઓને મારા પિતાજી અને મારા બા વિજયાબેન એ લખવા વાંચવાનું શીખવાડતા હોય. એટલે હું પહેલા ધોરણમાં આવ્યો અને બાપુજી 7મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતા હોય ત્યારે મને લખતા વાંચતા આવડતું હતું, તો હું 7મા ધોરણના વિદ્યાર્થીઓને શ્રુતલેખન લખાવું. ઓહ, આહા. આ બધી કુદરતની કેવી અકળ ગતિ છે વિજયભાઈ. જી. એ રીતે શબ્દના સંસ્કારો, સાહિત્યના સંસ્કારો. પછી મકરંદભાઈ ને ત્યાં કોઈ પણ સાહિત્ય સર્જક આવે, પછી એ પ્રજારામ રાવળ આવ્યા હોય, ઉમાશંકરભાઈ આવ્યા હોય, તો એ ત્યાંથી ઘોઘાવદર એટલા માટે લઈને આવે કે દાસી જીવનનું સંત સ્થાન, સમાધિ સ્થાન, મધ્યકાલીન સાહિત્યના એક તેજસ્વી સર્જક દાસી જીવન, તો એને લઈને આવે. હવે ત્યાં અમે સમાધિ મંદિરે જઈએ એટલે બાપુજી રામસાગર હાથમાં લઈ અને દાસી જીવનના ભજનો ગાતા હોય. મારી ઉંમર 6-7 વર્ષની અને હું એમાં સૂર પુરાવતો હોઉં. એ ઉમાશંકર અને પ્રજારામ રાવળ આવ્યા હોય, મનુભાઈ સરોજ તો ગોંડલમાં જ જજ હતા, ન્યાયાધીશ હતા, આપણા ગોફિલ મનુભાઈ સરોજ ત્રિવેદી, મનુભાઈ ત્રિવેદી, બરોબર. પછી પ્રજારામ રાવળ ત્યારે જામનગરની આપણી આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ હતા. ઓકે. દર શનિ રવિવારે એ ગોંડલ આવે. અમૃત ઘાયલ કાયમ શનિવારે સાંજે ગોંડલ આવે મકરંદભાઈ ને ત્યાં. પછી ભાઈ સાગર નવસારવી જેલર હતા ગોંડલના, આપણા ગઝલકાર. તો આ બધાનો મેળો જામે. અને એવી રીતે ધીરે 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 1, 2, 3 એમ 7મા ધોરણ સુધી હું પહોંચ્યો. 7મા ધોરણ પછી 8મા ધોરણે ગોંડલ ભણવા જવાનું થાય. હવે હું ત્યારે મારી હાઈટ નાની એટલે મને સાયકલમાં પગ ન પહોંચે. ત્યારે કઈ બસ કે કઈ વાહન તો હતા નહીં. ત્યારે બાપુજી નિવૃત્ત થઈ એટલે 1 વર્ષ મેં સાયકલ શીખવા માટે છોડી દીધી સ્કૂલ. મારા પિતાજી કે 1 વર્ષ સુધી સાયકલ શીખી લે. એટલે 1 વર્ષ સુધી પછી બીજા વર્ષે ત્યાં પિતાજી નિવૃત્ત થયા અને મારે ગોંડલ ભણવા જવાનું એટલે બાપુજી સાયકલની પાછળ બેસાડીને મને ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ, હવે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ અને એની સામે જ મકરંદભાઈનું મકાન. એટલે બાપુજી સવારે 7 વાગે મને હાઈસ્કૂલમાં પહોંચાડે, પછી 12 વાગ્યા સુધી ત્યાં મકરંદભાઈને ત્યાં બેસે, હું નિશાળેથી છૂટું એટલે મને બેસાડીને પછી ઘોઘાવદર લાવે. એમાં ક્યારેક મકરંદભાઈ એમ કે નીરુ હમણાં 2 દિવસ રોકાઈ જા, મહેમાનો આવવાના છે, એટલે મારે હાથ વાટકા તરીકે કામ આપે. એટલે હું રોકાઈ જાઉં 2-3 દિવસ સુધી. પછી બાપુજીને કહું કે તમારે આવવાની જરૂર નથી, હું અહીં રોકાયેલો છું. એમ સતત મકરંદભાઈને ત્યાં 8મા ધોરણથી BA સુધી 8 વર્ષ સુધી મારે એના સંપર્કમાં રહેવાનું થયું. અને સાંજના સમયે તો મેળો જામ્યો હોય, ગોંડલના બધા જ કવિઓ, કલાકારો, કથાકારો, સાહિત્યકારો, સંગીતકારો, ભજનીકો એ બધા મકરંદભાઈના ફળિયામાં બેઠા હોય, એ બધા જ વાતો કરતા હોય સાહિત્યની, સંગીતની, કલાઓની. અને હું બાળક પણ હું સાંભળતો રહું, બધાને ચા આપતો હોઉં, પાણી આપતો હોઉં, એ રીતે એની સ્વાગત કરતો હોઉં. એટલે અનાયાસ શબ્દ તમારા અંતરમાં ઉતરતો ગયો. હા, અને એને કારણે જ મારા પિતાજીને તમને કહું, સૌરાષ્ટ્ર રાજ્યનું પ્રૌઢ શિક્ષણનો સુવર્ણચંદ્રક મળેલો. આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ પ્રૌઢ શિક્ષણનું કામ જો કર્યું હોય કેન્દ્રએ તો અમારા ગામ ઘોઘાવદરનું હતું. એટલે મારા પિતાજીને સુવર્ણચંદ્રક ત્યારે મળેલો પ્રૌઢ શિક્ષણનો. એટલે એમ સતત આ વસ્તુ મને બાળપણથી મળતી ગઈ. તો આપનું શિક્ષણ, કોલેજ અને એ બધું ક્યારે થયું, કેવી રીતે થયું? હા, એટલે 8મા ધોરણથી કહું છું હું ગોંડલ ભણવા આવ્યો. 8, 9, 10 ને 11 ત્યારે ઓલ્ડ SSC 11 ધોરણ, બરોબર. પછી હવે 11મા ધોરણમાં હું તમને એક સરસ મજાની વાત કરું કે મને ગણિત જરાય ન આવડે, અંગ્રેજી જરાય ન આવડે, બરોબર.
હવે મારે એસએસસી માં પાસ થવું હતું તો મારે શું કરવું, એટલે મેં 7 ને બદલે 9 વિષય રાખ્યા. કોઈ પણ 7 વિષયમાં પાસ થાય એટલે એ ઉત્તીર્ણ થયા ગણાય, બરોબર. એટલે મેં ચિત્રકામ અને ટાઈપરાઇટરનું ટાઈપિંગ એ વધારાના વિષયો રાખ્યા. એટલે હું કદાચ અંગ્રેજીમાં કે ગણિતમાં નાપાસ થાઉં તો પણ હું એસએસસી થઈ ગયો ગણાવ, બરોબર. ને પછી ત્યાં જ ભગવતસિંહજી અમારી કોલેજ એ સંગ્રામજી હાઈસ્કૂલના બિલ્ડિંગમાં જ, અને એમાં હું પ્રી યુનિવર્સિટી આર્ટ્સમાં દાખલ થયો. વિધાઉટ ઇંગ્લિશ હું દાખલ થયો, બરોબર. અને બીજા વર્ષે પછી વિષયો નો વિકલ્પ આવે FYBA માં, ત્યારે મુખ્ય વિષય મેં ગુજરાતી રાખ્યો અને બીજો વિષય હતો મારો સાયકોલોજી, મનોવિજ્ઞાન, બરોબર. એટલે એમ કરી અને હું TYBA એટલે BA ની પદવી મને ગુજરાતી મુખ્ય વિષય સાથે મળી. અને એના પછી મારે જવાનું હતું રાજકોટ MA માટે, અનુસ્નાતક અભ્યાસ માટે. તો મકરંદભાઈએ મને કહેલું કે MA ગુજરાતીમાં વૈકલ્પિક લોક સાહિત્યનો વિષય છે અને એમાં વિદ્યાર્થીઓ હોતા નથી. એનું કારણ છે કે સૌ જગત સાહિત્ય રાખે, લોક સાહિત્ય તો કોઈક જ રાખે. અને તારે લોક સાહિત્ય વિષય રાખો, મકરંદભાઈનો આદેશ. અને એ સમયે મકરંદભાઈને ત્યાં ઉર્મી નવરચના, પથિક, આ બધા સામયિકો તો આવતા હતા, એ તો બધા હું વાંચતો જ હતો. એટલે લોક સાહિત્યનો બેઝ મારી પાસે હતો. ભાઈ લોક સાહિત્ય કોને કહેવાય, લોક કોને કહેવાય, લોક સંસ્કૃતિ કોને કહેવાય, લોક સંગીત કોને કહેવાય, લોકગીતો, લોક નાટ્ય, કહેવત, ઉખાણા, આ બધી વસ્તુ એ સમયે હું વાંચતો હતો. તો MA કરવા માટે BA થયો અને 1976માં મારે યુનિવર્સિટી જવાનું થયું. હવે યુનિવર્સિટી ગયો અને મેં પ્રવેશ પત્ર ભર્યું, એમાં વૈકલ્પિક લોક સાહિત્ય વિષય રાખ્યો. હવે એ જ સમયે ગુજરાતી ભવનના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ડોક્ટર ઈશ્વરભાઈ દવે, ઈશ્વરલાલ દવે, બરોબર. અને આગલા વર્ષે પુષ્કર ચંદ્રવાકર લોક સાહિત્યના રીડર હતા, એમને અને દવે સાહેબને માનસિક રીતે ન ભળ્યું અને રાજીનામું આપીને પુષ્કરભાઈ ચાલ્યા ગયા. એટલે દવે સાહેબને કોને ખબર અંદરથી લોક સાહિત્ય વિષય પ્રત્યે જ કંઈક ભયંકર પૂર્વગ્રહ હતો. એટલે ગોંડલ કોલેજના અમે 3 વિદ્યાર્થીઓ, 3 વિદ્યાર્થીઓએ વૈકલ્પિક લોક સાહિત્ય રાખેલો. તો અમને 3ને જુદા જુદા દિવસે બોલાવવામાં આવ્યા. હવે એક તો યુનિવર્સિટી પહેલી વાર આપણે જતા હોય, ગામડાનો વિદ્યાર્થી, ગોંડલ કોલેજ એ અમારું ગામડું જ કહેવાય આમ તો રાજકોટ યુનિવર્સિટીમાં એમાં પહેલે દિવસે ગોમટાના 2 વિદ્યાર્થીઓ હતા, એક દિવસે પછી બીજો કિશોરભાઈ ભાણવડિયા હતા, રસિકભાઈ ઊંઝિયા, મારી સાથેના BA થયેલા વિદ્યાર્થીઓ, એમને બોલાવ્યા એક પછી એક દિવસે. ભાઈ લોક સાહિત્યનો કોઈ પ્રોફેસર નથી, તમે જગત સાહિત્ય રાખી દો, નહીતર તમે નપાસ થશો. ઓલા 2 બદલાવી નાખ્યો વિષય. ત્રીજે દિવસે મને બોલાવ્યો અને મને કે લોક સાહિત્યનો કોઈ પ્રોફેસર નથી, તમને કોણ ભણાવશે અને તમે નાપાસ થશો, એટલે તમે જગત સાહિત્ય રાખી દો. એટલે મેં એને એમ કહ્યું કે સાહેબ કોને ખબર, આ બધું કુદરતી આયોજન હોય છે, નિયતિના ખેલ હોય છે. તો દવે સાહેબ, હું પહેલી વાર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની સામે ગયેલો. તો દવે સાહેબને મેં કહ્યું કે સાહેબ એક તો પહેલી વાત એ કે મકરંદભાઈએ મને લોક સાહિત્ય વિષય વિકલ્પમાં રાખવાનું કીધું છે, અને બીજી વાત કે મને લોક સાહિત્ય વિષય ગમે છે, હું લોકગીત ગાઉં છું, ભજન ગાઉં છું, દુહા છંદ ગાઉં છું, લોકવાર્તાઓ કરું છું, એટલે મને લોક સાહિત્યમાં રસ છે. મેં ઉર્મી નવરચનાથી માંડીને આટલા વર્ષોના જયમલ પરમારના, મેઘાણીભાઈના બધા પુસ્તકો મેં વાંચ્યા છે. તો મને લોક સાહિત્યમાં રસ છે અને કદાચ નાપાસ થાવ તો ભલે થાવ, પણ મારે લોક સાહિત્ય વિષય રાખવો છે. અને બીજું કે યુનિવર્સિટી જેવી સંસ્થા જ્યારે વૈકલ્પિક વિષય રાખતી હોય તો યુનિવર્સિટીની ફરજ છે કે અધ્યાપક ગોતીને મને મૂકે. બરાબર. મારા શબ્દો.
પછી તો શું થાય. હા. હવે દવે સાહેબે એ સમયે જે ટાઈમ ટેબલ મારી પાસે આજે સચવાયેલું છે ઓહો. વિજયભાઈ, હમ હમ. એમાં ભાષા વિજ્ઞાન એટલે ફરજિયાત. હમ. એની સામે કોઈ વિકલ્પ ન હોય. જગત સાહિત્યનો જ્યારે અધ્યાપકનો પીરિયડ હોય ત્યારે એની સામે લોક સાહિત્યનો પીરિયડ હોય. આ તો એક સામાન્ય નિયમ, સમાંતર. હા. બરોબર. એને બદલે ભાષા વિજ્ઞાનનો જ્યારે પીરિયડ ચાલતો હોય ત્યારે એની સામેનો તાસ લોક સાહિત્યનો ટાઈમ ટેબલમાં મૂકવામાં આવ્યો, પ્રયત્નપૂર્વક જાણીને. પ્રયત્ન. બરોબર. હવે મકરંદભાઈ પાસે આવીને મેં વાત કરી કે ભાઈ આમ વાત છે. મને કે કાંઈ નહીં, જયમલભાઈ ને ત્યાં જા. જયમલ પરમાર ઉર્મી નવરચનાના તંત્રી સંપાદક અને લોક સાહિત્યના માસ્ટર. ઝવેરચંદ મેઘાણીની સાથે જેને કામ કરેલું, ફૂલછાબના પહેલા તંત્રી રાજકોટના જયમલ પરમાર, એમના 100 જેટલા પુસ્તકો લોક સાહિત્ય ઉપરના. હવે મને કે તારે કાંઈ નહીં કરવાનું, તારે ત્યાંનો ભાષા વિજ્ઞાનનો પીરિયડ ભરવાનો, અને હું ચિઠ્ઠી લખી દઉં છું જયમલભાઈને ઘેર તારે જવાનું, યુનિવર્સિટી છૂટીને સાંજના સમયે તારે જયમલભાઈને ઘરે જવાનું. અને એ સમયે હું મારા મામાને ત્યારે હતો. મારા મામા રાજકોટમાં શિક્ષણ અધિકારી કચેરીમાં ક્લાર્ક હતા. નાનકડું ઘર, સાવ એક જ રૂમ, ઓસરી હાથે, 3 બાળકો. પણ મારા મામા કે તું નીરુ અહીંયા મારી સાથે રહેજે, કરણપરા બસ સ્ટેન્ડની પાછળનો ભાગ. એટલે હું એમને ઘરે રહેતો. એટલે યુનિવર્સિટી હું છૂટું અને પછી સીધો જાગના ત્યાં જ ઉતરી જાઉં બસમાં અને સીધો જયમલભાઈને ઘેર જાઉં. ત્યાં 2-3 કલાક સુધી મને જયમલભાઈ ભણાવે. જયમલભાઈ મને જે ભણાવે એ જ મહિને ઉર્મી નવરચનાનો જે નવો અંક આવવાનો હોય એની અંદર એ મને જે ભણાવ્યું હોય એ આર્ટિકલ રૂપે એ છાપે ઉર્મી નવરચના. અને એમ કરતા 2 વર્ષમાં મને જે જયમલભાઈ ભણાવ્યું એ લોક સાહિત્ય અને સંસ્કૃતિ અને લોક સાહિત્ય વિમર્શ, આ 2 પુસ્તકો નિરંજન રાજગુરુને માટે લખાયા જયમલભાઈ દ્વારા. અને એ સમયે જયમલભાઈ ની આપણી ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતનું લોક સાહિત્ય જાણતા હતા. પણ વૈશ્વિક લેવલે એમ કે ડોક્ટર સત્યેન્દ્રનું લોક સાહિત્ય વિજ્ઞાન, પછી શ્યામ પરમારનું પુસ્તક હોય, એ સમયના કૃષ્ણદેવ ઉપાધ્યાયના પુસ્તકો હોય, તો મને કે તારે યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી આ મને પુસ્તકો લાવી આપવાના. એટલે મારા માટે થઈ અને જેને એકેડેમિક અભ્યાસ કહેવાય લોક સાહિત્યનો, એ જયમલભાઈએ કર્યો. નિમિત્ત હું બન્યો. અને એ એકેડેમિક અભ્યાસના ફળ રૂપે 2 પુસ્તકો જયમલભાઈ તરફથી આ ગુજરાતના લોક સંસ્કૃતિને, ગુજરાતના લોક સાહિત્યને, ગુજરાતની લોક વિદ્યાને સમજવા માટે આવ્યા. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. તો નિરંજનભાઈ, કવિ, લેખક, વિવેચક કે સંશોધક, આ બધામાં ડોક્ટર નિરંજન રાજ્યગુરુ પોતાને સૌથી નજીક ક્યાં અનુભવે છે? મને સૌથી નજીક એક ભજનીક તરીકે. અલબત્ત આજ સુધીમાં મેં ક્યારેય સ્ટેજ ઉપર બેસી અને ભજન ગાય અને 1 રૂપિયો પણ લીધો નથી. પ્રોફેશનલ કલાકાર તરીકે મેં ક્યારેય મારા ભજનને એનો વેપાર નથી કર્યો. જોકે રેડિયો અને દૂરદર્શન મારા માટે જીવન નિર્વાહનું સાધન હતું. એટલે મારે એને કારણે કોઈ પાસે હાથ લાંબો કરવો ન પડે. રેડિયો દૂરદર્શન, બાપુજીનું 67 રૂપિયા પેન્શન, 67 પર મંથ. એમાં જીવન જીવવાનું, એમાં શિક્ષણ. એટલે પણ રેડિયો અને દૂરદર્શન, હું MA હતો ત્યારથી રેડિયોનો B હાઈ ગ્રેડનો કલાકાર થઈ ગયેલો, લોક સંગીતનો. તો મને એટલે એ મને સહાય. પછી MA થયો. MA નું પ્રમાણપત્ર પણ જોવા જેવું છે. લોક સાહિત્યમાં સારા માર્ક્સ હોય અને સાહિત્ય વિવેચન કે ભાષા વિજ્ઞાન કે એમાં સ્વાભાવિક રીતે ન હોય કોઈ. એટલે માંડ કરીને લગભગ 45%. જોકે એ સમયે તો 48 કે 50% એટલે યુનિવર્સિટી ફર્સ્ટ આવતા. એ સમયગાળો હતો કે યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ છે ને એના 48% કે 49% હોય. પણ મને 45%
મળેલા, એટલે હું સંતુષ્ટ હતો. તો ગુજરાતના ગામડાઓમાં ફરતા ફરતા તમે ભજનો એકત્ર કર્યા, બરોબર. તો એ યાત્રામાં તમને શબ્દો વધારે મળ્યા કે માણસો? માણસો ખૂબ મળ્યા, શબ્દો તો મળે જ, સ્વાભાવિક છે. એમાં 2-3 વસ્તુ હતી. મને કેવી રીતે મળ્યું, હમ, આ બહુ લાંબો ઇતિહાસ છે, ઘણું બધું મારે નથી પણ કહેવું. આપણે brief. પણ MA દરમિયાન પછી બીજા વર્ષે મને લોક સાહિત્યના ડૉક્ટર નાગજીભાઈ ભટ્ટી મળ્યા. Okay. યુનિવર્સિટીએ ખાસ મારા માટે થઈ અને નિમણૂક કરી. હમ. જયમલભાઈ યુનિવર્સિટી, એક સમય એવો હતો કે હરસુખભાઈ સંઘાણી આપણા સંઘવી આપણા કુલપતિ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હું જયમલભાઈને ઘેર બેઠો હતો અને અભ્યાસ કરતો હતો, એમાં કુલપતિશ્રી આવ્યા અને એમણે વાત કરી કે જયમલભાઈએ વાત કરી કે આ લોક સાહિત્યનો વિદ્યાર્થી છે, પુષ્કરભાઈ તો રાજીનામું આપીને ચાલે ગયા છે, એટલે મારે ત્યાં શીખવા આવે છે. તો સંઘવી સાહેબ કે એમ કરો જયમલભાઈ, તમે યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે હું તમને નિમંત્રણ આપું છું અને તમારો જ્યારે તાસ હોય ત્યારે તમને યુનિવર્સિટીની મારી ગાડી લેવા આવશે. અમારી યુનિવર્સિટીનું ગૌરવ છે કે જયમલ પરમાર જેવા એક અધ્યાપક અમારે ત્યાં આવતા હોય. વાહ. અને હું જ્યારે તમારો તાસ હોય ત્યારે હું ઈશ્વરભાઈને કહીશ, એટલે મને ફોન કરે એના ટાઈમ ટેબલ મુજબ અને તમને મારી ગાડી તેડવા આવશે. 2-3 વખત જયમલભાઈ સવારમાં 8 વાગે તૈયાર થઈને બેઠા હોય, 1-2 વાર આવ્યા પછી દવે સાહેબ ફોન કરવાનું ભૂલી જાય કુલપતિશ્રીને, કુલપતિશ્રીની ગાડી ન જાય, જયમલભાઈ અહીં તૈયાર બેઠા હોય. મારે તો વૈકલ્પિક પેલો વિષય એનો તાસ તો ભરવાનો જ હોય. કા મારે જયમલભાઈ આવ્યા હોય એટલે એનો તાસ છોડીને જયમલભાઈ પાસે બેસવાનું હોય. તો એવું 2-4 વાર બહેનું ગાડી લેવા ન ગઈ. એટલે પછી જયમલભાઈ મને કે નીરવ, તું અહીંયા આવે છે એ બરોબર છે, મારે યુનિવર્સિટી નથી આવવું, તું કહી દેજે. એમણે કુલપતિશ્રીને કીધું, ભાઈ હું અહીંયા આવે છે બરોબર છે, તમારી ગાડી આવે ન આવે, હું તૈયાર થઈને બેઠો 3-3 કલાક સુધી ગાડી જ ન આવે, આવું બને છે. પછી એટલે બીજા વર્ષે પછી સુરેન્દ્રનગર કોલેજમાંથી ડૉક્ટર નાગજીભાઈ ભટ્ટી, જે પથિકના સહતંત્રી હતા, જેમણે કારડિયા રજપૂત જ્ઞાતિમાં કેકા શાસ્ત્રીની નીતિએ લગ્ન ગીતો ઉપર PhD કર્યું ને 1000 પાનાનો થીસીસ, એ આજ સુધી પ્રકાશિત નથી થયો. ગુજરાત યુનિવર્સિટીમાં લાઇબ્રેરીમાં છે. કારડિયા રજપૂત જ્ઞાતિમાં ગવાતા લગ્ન ગીતો, એ વિષય. બરોબર. હવે એમને યુનિવર્સિટીએ 2 વર્ષ એક્સટેન્શન આપ્યું મારા માટે થઈ, અને લોક સાહિત્યના અધ્યાપક તરીકે બીજા વર્ષે ભટ્ટી સાહેબ આવ્યા. એટલે મને તો 2 પ્રોફેસર મળ્યા, એક તો નાગજીભાઈ ભટ્ટ અને જયમલભાઈ, બે મળ્યા. એટલે ભટ્ટી સાહેબ ફિલ્ડ વર્કના માણસ, એ ગામડે ગામડે લઈ જાય. અને મારે લોકગીતો ચાલે, લોક ભવાઈ ચાલે, લોક નાટ્ય ભવાઈ, તો ભવાઈના વેશો થતા હોય ને ત્યાં ફિલ્ડ વર્ક માટે લઈ જાય. અને એમ અમે રેકોર્ડિંગ કેમ કરવું, કેવી રીતે ફિલ્ડ વર્ક કરવું, આ બધી વસ્તુનું અમને જ્ઞાન મળે. તો દાસી જીવન સાથેનો સંપર્ક અને એમની સુધી પહોંચવાનો માર્ગ એ કેવી રીતે? હવે મેં આપને પહેલા કહ્યું કે એ જ ગામમાં મારું વતન, મારો નિવાસ, મારા પિતાજી ભજનીક, એટલે બાળપણથી દાસી જીવનની સમાધિ સ્થાન જ્યાં મારે જવાનું થાય, જ્યાં ભજનો ગાવાના થતા હોય, એ મેં થઈ ગયો અને PhD કરવાનો વિચાર આવ્યો. બરોબર. હવે સવાલ ત્યાં આવ્યો સાહેબ, ક્યાં સુધી કસોટી પરમાત્મા કરે છે. ભટ્ટી સાહેબને નિવૃત્ત થવાને આડે 8 દિવસ હતા, માત્ર 8 દિવસ. ત્યારે એમને PhD ના ગાઈડ તરીકેની ગાઈડશીપ મળી. એ પહેલા એમણે એપ્લિકેશન કરેલી, પણ એ આખી ફાઇલ ખોવાઈ ગઈ હતી યુનિવર્સિટી. એટલે એની સાથેના જે 4 અધ્યાપકો PhD ના ગાઈડ તરીકે ગાઈડશીપ મેળવવા માટે એપ્લિકેશન કરેલી, એ 4 ને મળી, 5મા ભટ્ટી સાહેબની આખી ફાઇલ ખોવાઈ ગઈ. એને નિવૃત્ત થવાને આડે એટલે એને ખબર પડી કે આને તો ગાઈડશીપ મળી ગઈ અને મને કેમ, એટલે
એવો પણ પત્ર નહીં કે ભાઈ તમે લાયક નથી, એવો પણ પત્ર નહીં. એટલે એને નવાઈ લાગી. તો એણે યુનિવર્સિટીના પીજી વિભાગમાં તપાસ કરી, ત્યારે એમ કે ગુજરાતી ડિપાર્ટમેન્ટમાંથી તમારી ફાઇલ જ નથી આવી. બીજી વાર પાછી બધી ફાઇલો તૈયાર કરી મોકલી, અને કુદરતને કરવું નિવૃત્ત થવું. અને એ પહેલા મને ભટ્ટી સાહેબે તો પત્ર લખીને કહ્યું, પછી તો સુરેન્દ્રનગર નિવૃત્ત થઈ ગયા હતા, એટલે નિવૃત્ત થવાના હતા. તો કે હવે નિરંજન, મારા જીવનમાં હું પીએચડી નો ગાઈડ ન થઈ શક્યો, અને તું ક્યારેય પીએચડી નહીં થઈ શકે, એમ મને પત્ર આવ્યો. અને ત્રીજા દિવસે એનો તાર આવ્યો કે યુનિવર્સિટીનો તાર આવ્યો છે, મને પીએચડી ના ગાઈડ તરીકેની માન્યતા મળી છે, તું તાત્કાલિક યુનિવર્સિટી આવી જા, અને આપણે આવતીકાલે સવારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. હવે મારા મનમાં વિષય તો મકરંદભાઈને કારણે કે ભાઈ દાસી જીવન, આજ સુધી દાસી જીવન છે ને એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં માત્ર ઝવેરચંદ મેઘાણીના 100 સંતવાણી સિવાય કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ નહોતો. આવા તેજસ્વી સંત કવિ, બરોબર, પુરુષ હોવા છતાં જેમણે દાસી ભાવે ઉપાસના કરી, 170 જેટલા ભજનો રચ્યા, અને એ ગુરુ મહિમાના પદો હોય, જ્ઞાનમાર્ગી પદો હોય, વેદાંતના પદો હોય, યોગ સાધનાના પદો હોય, બોધ ઉપદેશના પદો હોય, તો એ બધા પદો હું ગાતો હતો. પણ મને કે મકરંદભાઈ કે આના ઉપર કામ થાય તો બહુ સારું, આખા ભારતને પણ એમ ખબર પડે કે ભાઈ સૌરાષ્ટ્રમાં પણ આવા સંત કવિઓ થયા છે. એટલે હું સામગ્રી તો ભેગી કરતો હતો. એમાં પીએચડી નું રજીસ્ટ્રેશન કરવાનું આવ્યું. એટલે રજીસ્ટ્રેશન બીજે જ દિવસે હું યુનિવર્સિટી પહોંચ્યો. ત્યાં પણ હવે તો તમારે 8 દિવસ જ નોકરી છે, પછી તો તમે નિવૃત્ત થઈ જવાના, પછી આને માર્ગદર્શન કોણ આપશે, આવો પ્રશ્ન થયો. અને મારા ગાઈડ ડોક્ટર નાગજીભાઈ ભટ્ટી સાહેબે જવાબ આપ્યો કે મારા ઘરે આવશે અને મારે ઘરે હું એને માર્ગદર્શન આપીશ. વાહ વાહ વાહ. એટલે નિયતિનું વિધાન કેવું હોય છે, અને જ્યારે એ નક્કી કરે છે તો એ એની સામે ગમે તેટલી વિપરીતતાઓ આવે, અડચણો આવે, છતાં થતું હોય છે. પણ તેમ છતાં એટલે હવે જે દિવસે રજીસ્ટ્રેશન કરાયું તે દિવસે આમ હાથમાં પાણી મેં નહોતું લીધું, પણ મનમાં સંકલ્પ કર્યો કે પંચકેશ રાખવા અને પગમાં ચપ્પલ ન પહેરવા. જ્યાં સુધી ડોક્ટરેટ ન થઈ જાઉં ત્યાં સુધી પગમાં ચપ્પલ પહેરવા નહીં, દાઢી વાળ કાપવા નહીં, બરોબર. એટલે આ બધા ગાંડ પણ હોય છે, અમુક કરાવતા હોય છે પરમાત્મા પાસે. તો પછી તો ઘણીવાર એવું બને કે હું હવે દાસી જીવનના ભજનો છે ને માત્ર લોક કંઠે સચવાયેલા, માત્ર હસ્તપ્રતોમાં સચવાયેલા, છપાયેલા તો નહીં કોઈ જગ્યાએ. તો શું કરવું? તો મારે ગુજરાત અને મુંબઈ પુના સુધીના હસ્તપ્રત ભંડારોમાં જવું પડે. એના માટે થઈને મારે હસ્તપ્રત લિપિ શીખવી પડે. પ્રાચીન લિપિ જ્યાં સુધી મને ન આવડતી હોય ત્યાં સુધી હસ્તપ્રતો હું વાંચી ન શકું. એટલે ભાયાણી સાહેબ છે, કેકા શાસ્ત્રી છે, હરિવલ્લભ ભાયાણી આપણા, એ બધાની પાસેથી તાલીમ લઈ અને મેં હસ્તપ્રત, રતુદાન રોહડિયા એ સમયે હસ્તપ્રત નિરીક્ષક હતા યુનિવર્સિટીમાં, ચારણી સાહિત્યના વિદ્વાન, તો એની પાસેથી મેં હસ્તપ્રતોની શીખી. હવે ઘણીવાર એવું બને કે હું મુંબઈ યુનિવર્સિટીમાં ભોજ્ય વિદ્યા તો અમદાવાદ, ત્યાં આપણા ફાર્મસ સભામાં, હવે ત્યાં હું જાઉં ને એટલે યુનિવર્સિટીમાં હું જાઉં, પુના યુનિવર્સિટીમાં ફર્ગ્યુસન કોલેજમાં હસ્તપ્રતો ત્યાં દાસી જીવનના ભજનો હોય. એટલે હું ચોકીદાર પાસે જાઉં ને, હવે એક તો આટલા લાંબા વાળ, આટલી દાઢી, મોટા મણકાની માળા, પગમાં ચપ્પલ નહીં, ખાદીનો લેંઘો ને જબ્બો પહેર્યા હોય, એટલે ઓલો ચોકીદાર એમ કે સાહેબ એ બાપુ અહીંયા તો છે ને આ યુનિવર્સિટી છે, આ લાઇબ્રેરી છે, અહીંયા કોઈ ફંડ ફાળો ન મળે. એટલે હું એને આપણા ગ્રંથપાલ શ્રીનો પત્ર આવ્યો હોય ને મંજૂરીનો, કે ભાઈ સંશોધન માટે મેં અગાઉથી પત્ર લખ્યો હોય ને એનો મંજૂરીનો પત્ર આવ્યો હોય, તો એ હું બતાવું ભાઈ મને ગ્રંથપાલ શ્રીનો આ મંજૂરી પત્ર છે ને મારે હસ્તપ્રતો જો અંદર જવું છે, હું ફંડ ફાળા માટે નથી જતો. એટલે આ બધી ઓળખાણ પણ કરાવવી પડે એવી પરિસ્થિતિઓ.
પણ તો નિરંજનભાઈ, ભજન એ તમારા માટે સંગીત છે, સાહિત્ય છે કે સાધના છે? સાધના છે. ભજનના સંધ્યાથી માંડીને પ્રભાતિયા સુધીના જે 50 થી વધારે પ્રકારો છે. ચોક્કસ સમયે, જેવી રીતે શાસ્ત્રીય સંગીતમાં ચોક્કસ સમયે ચોક્કસ રાગ ગવાય, એવી જ રીતે આપણા ભક્તિ સંગીતમાં પણ સંધ્યાથી માંડીને પ્રભાતિયા સુધી, એટલે સમગ્ર રાત્રિ દરમિયાન ભજન ગવાય. અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે ગવાય એને પદ અથવા કીર્તન કહેવાય. એ સગુણ સાકારની ઉપાસના છે, પેલી નિર્ગુણ નિરાકારની ઉપાસના છે. ભજન છે એ નિર્ગુણ નિરાકારની ઉપાસના છે. કીર્તન, પદ, ધોળ એ બધા સગુણ સાકારની ઉપાસના છે. વાહ 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 વાહ, અદ્ભુત અદ્ભુત. તો તમે ગામડે ગામડે ફરી અને જે અલભ્ય ભજનો ને એ બધું એકઠું કર્યું, એ જે મેં તમારા પરિચયમાં જેમ કહ્યું કે પેલા વૃદ્ધોના કંપતા કંઠમાંથી એ તમે ભેગું કર્યું, એ વિશે થોડીક વાત કરો. સૌથી મોટી વાત એ કે મને 92માં ડોક્ટર હોમી ભાભા ફેલોશિપ મળી. એ પહેલા 84માં 84માં કેશોદ કોલેજમાં મને 1 વર્ષ માટે ગુજરાતીના અધ્યાપક તરીકે નોકરી મળી. પછી હું યુનિવર્સિટીમાં આવ્યો 85 થી. 85 થી 90 સુધી, એટલે 85 થી 88, 85, 86, 87 ને 88, એ ત્રણ વર્ષ સુધી બળવંત જાનીને, આપણા હમણાં જ આપે એમનો ઇન્ટરવ્યુ કર્યો, એમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી કેરિયર એવોર્ડ મળેલો મધ્યકાલીન સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓ વિશે સંશોધન કરવા માટે. હવે એ સમયે બળવંતભાઈ અર્વાચીન સાહિત્યના અભ્યાસી, વિદ્યાર્થી, સંશોધક. હવે એમને મધ્યકાલીન સાહિત્ય ઉપરનો આ કામ મળ્યું, એટલે એ સમયના અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા પ્રભાશંકર તેરૈયા સાહેબ. એને વાત કરી કે રિસર્ચ ફેલો તરીકે નિરંજન આવે તો મધ્યકાલીન સાહિત્યનું, હસ્તપ્રતોનું આ કામ તમને મદદગાર થઈ શકે. એટલે હું ત્યારે જુનાગઢ હતો, કેશોદ કોલેજમાં. કેશોદ કોલેજની 1 વર્ષની જ મારી એડોક નિમણૂક હતી, એટલે પૂરી થઈ. અને હું જુનાગઢમાં હતો. એ સમયે પૂર આવેલું ઓજતમાં અને ગામડાઓ તણાઈ ગયેલા, ત્યારે સદવિચાર પરિવારની સેવા સંસ્થામાં ત્યાં હું સેવા કરતો હતો. ગામડાઓમાં જેના મકાન તણાઈ ગયા હોય એને નળિયા આપવા, વાસણ આપવા, અનાજ આપવું, ચોખા આપવા, એ બધી વસ્તુ. તો ત્યારે એક વિદ્યાર્થીને મોકલવામાં આવ્યો મને બોલાવવા માટે. મારા નામની અરજી કરી દેવામાં આવી, મહેનત કરી. જુનિયર રિસર્ચ ફેલો તરીકે મંથલી 600 રૂપિયા પગાર, મહિને 600 રૂપિયા પગાર. અને મારા નામની અરજી કરીને મને બોલાવવા આવ્યો. એ સમયે આપણા મુગટલાલ જોશી નામના જે પ્રખ્યાત ભજનીક, એનો દીકરો નલિન જોશી એ MA કરતો હતો, એ મને તેડવા આવ્યો. એમણે પછી ગંગા સતી ઉપર MPhil કરેલું, આ નલિનભાઈ, અને પછી એ પણ પ્રોફેસર થયો. તો યુનિવર્સિટી હું આવ્યો, અને ખાસ તો મધ્યકાલીન સાહિત્યનું, હસ્તપ્રતોનું આ બધું કામ હતું. મને રસનો વિષય હતો, એટલે બીજી જગ્યાએ તો અધ્યાપક તરીકે હું જાઉં એટલે 700 રૂપિયા બેઝિક મળે. એના ઉપર ભથ્થું, આ તેન TAD તો એ 2-3 હજાર રૂપિયા મહિને મળે એ સમયે અધ્યાપકને. આ માત્ર માસિક 600 રૂપિયાનો પગાર, બરોબર. અને એમાં કામ કરવાનું. પણ મારા રસનો વિષય હતો એટલે મેં સ્વીકાર્યું. કારણ કે મને અમદાવાદ જવાનું થાય, સાહિત્ય પરિષદમાં જવાનું થાય, ગુજરાત વિદ્યાપીઠમાં, ત્યાંના હસ્તપ્રત ભંડારમાં, ત્યાંના પ્રાચીન ગ્રંથાલયમાં. તો એ મારે માટે સારી વાત હતી, એટલે મેં સ્વીકાર્યું. પછી એ 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી મેં કામ કર્યું. ઘોઘાવદરથી નીકળો હોઉં અને મારા થેલાની અંદર મગ લઈ જાઉં સાહેબ. અચ્છા. મગ કાચા. પછી ગુજરાત સાહિત્ય પરિષદના ગેસ્ટ હાઉસ ઉપર છે 3જે માળે,
હા ત્યાં ગીઝરમાં રાત્રે એ મગ પલાળ્યા હોય અને એક ટોમેટો કેચઅપની બોટલ હોય, 15 દિવસ સુધી ઉઘાડા પગે જ ચાલતો પછી હું. હા અને પીએચડી થઈ ગયો. હા, એ એક વાત કરી દઉં. પીએચડી થયો એટલે ગુજરાતના દલિત જે પ્રધાનો હતા, સાંસદો હતા અને આ વિધાનસભ્યો હતા દલિત પરિવારના, દલિત સમાજના, એને એમ થયું કે આ વ્યક્તિનું આપણે સન્માન કરવું જોઈએ, કારણ કે દલિત સંત કવિ ઉપર ગુજરાતમાં પહેલી વાર આમણે પીએચડી કર્યું છે. એટલે મારું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું અને સન્માનમાં મને ચપ્પલ આપવામાં આવ્યા. ઓ એટલે એ સમયે પ્રતિભાવમાં મેં કીધું હતું કે જગતનો આ પહેલો સન્માન સમારંભ એવો હશે કે જેમાં જેનું સન્માન કરવામાં આવે છે એને જોડા આપવામાં આવે છે. બરોબર. પણ મારે માટે પ્રસાદી એટલા માટે છે કે જે ચામડાના કુંડ ઉપર બેસી અને આખી જિંદગી દાસી જીવને ચામડા કમાવાનું કામ, ચપ્પલ રંગવાનું કામ, ચપ્પલ ઘડવાનું કામ કર્યું અને આવા ભજનો રચ્યા, એની પ્રસાદી રૂપે વાહ દાસી જીવન પોતે ચમાર જ્ઞાતિના હતા, દલિત પરંપરાના હતા, તો એનું કામ તો શું હતું? મૂળ ચામડા રંગવાનું કામ હતું, ચામડા સેવવાનું. તો એની પ્રસાદી રૂપે મને આ જયારે મળે છે ત્યારે હું મારે માથે ચડાવું. પણ પછી તો શું થાય કે ઓલા 5-6 વર્ષ સુધી હું ઉઘાડા પગે ચાલ્યો ને એટલે ગમે ત્યાં જાઉં ને તો એ નવા ચપ્પલ જ મૂકીને હાલતો થઈ જાય, ભૂલી જવાય. એટલે એમ કરતા કરતા આગળ મારી સંશોધન યાત્રા ચાલુ થઈ. એટલે પછી મને 2 વર્ષ સુધી એડોક અધ્યાપક તરીકે, પીજી ટીચર તરીકે ગુજરાતી ભવનમાં પણ નિમણૂક મળી. 2 વર્ષ સુધી મેં એમએના વિદ્યાર્થીઓને લોક સાહિત્ય અને આપણું સર્જાતું સાહિત્ય પણ ભણાવ્યું. અને એવી રીતે પછી એ પૂરું થઈ ગયું. એડોક બેચ પૂરો થયો 2 વર્ષનો મારો, અને મને ભાભા ફેલોશિપ મળી. તો ભાભા ફેલોશિપમાં 4 યુનિવર્સિટીના કુલપતિઓ, મુંબઈના નરીમાન પોઈન્ટ ઉપર ટાટાની મુખ્ય ઓફિસ છે, ત્યારે જેઆરડી, રતન તાતા એ બધા હતા મુખ્ય ઓફિસ. એમાં મારો ઇન્ટરવ્યુ ગોઠવાયો. અને ગુજરાતમાં કોઈને આજ સુધીમાં હોમી ભાભા ફેલોશિપ નહોતી મળી, કારણ કે એનો ક્રાઇટેરિયા એવો હોય કે પોતે પીએચડી થયેલો હોય, 40 વર્ષથી નીચેની ઉંમર હોય, 3 વર્ષ સુધી ફૂલ ટાઈમ રિસર્ચ કરી શકે એવો હોય. હવે હું તો એડોક બેઝ ઉપર, મને કઈ 3 વર્ષની રજા ન મળે મારે માટે. પછી અહીંયાથી છૂટ્યો તો પછી અનેક જગ્યાએ કંઈક અહીં પ્રિન્સિપાલ તરીકે આવો, અહીં અધ્યાપક તરીકે આવો, એવા નિમંત્રણો આવ્યા, પણ 3 વર્ષ સુધી મને ક્યાંય રજા મળે નહીં ફૂલ ટાઈમ રિસર્ચ માટે. એટલે ઓલાને ત્યારે હરીન્દ્રભાઈ સુરેશ દલાલ ત્યારે બરોડા યુનિવર્સિટીના કુલપતિ, સિતાંશુભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, સિતાંશુ યશસ્ચંદ્ર, બરોબર. મરાઠી બોમ્બે યુનિવર્સિટીમાં એક બેન હતા, અચ્છા, કુલપતિ તરીકે, અને હરીન્દ્રભાઈ, આ બધા, અને પોતે ટાટા પોતે, એની ઓફિસમાં મારો ઇન્ટરવ્યુ ગોઠવાયો. મને કે તમારે શું કામ કરવું છે? મેં કીધું મારે ઝવેરચંદ મેઘાણીએ નોટબુક અને પેન્સિલ લઈને જે કામ કર્યું એ કામ મારે નાનકડા ટેપ રેકોર્ડમાં ઓડિયો રેકોર્ડિંગનું કરવું છે. અને એને માટે મને કે તમારી જરૂરિયાત શું? મેં કીધું મોટરસાયકલ. વાહન તો ગામડે ક્યાંય જતા ન હોય, વાડીઓમાં, મેળાઓમાં, મંડપમાં, રાત્રિ ગમે ત્યાં સાધુઓની ઝૂંપડીઓમાં આ બધી વસ્તુ મળે. તો એ સમયે હોન્ડા સ્પ્લેન્ડર કંપની, આપણે હોન્ડા કંપની સ્પ્લેન્ડર મોટરસાયકલ અંદર 5 આવેલા, પહેલા 5, એમાંનું એક મને આપવામાં આવ્યું ટાટા કંપની તરફથી. અને એ મેં 2.5 વર્ષમાં 72,000 કિલોમીટર ચલાવ્યું. કચ્છ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરી. અને હવે પછી મને મોટો ફાયદો શું કે એક તો મારો આ પરિવેશ, હું પોતે ભજન ગાઉં, એટલે ગમે ત્યાં ગામડામાં જે ભજનીક હોય ત્યાં જાઉં અને હું પેલા 2-3 ભજન ગાઉં. એ મિત્રોને ભજનીકોને બોલાવી રાખ્યા હોય એમણે,
હા અને કે ભજની ગાવાનો છે ને આપણે એનું ભજનો સાંભળવા છે. હા પછી જ્યાં સ્થાનિક ભજનો હોય ને એને હું કહું કે ભાઈ તમે 2 ભજન ગાઓ ને, હા તો એ 2-3 ભજન ગાય, વચ્ચે વાતો આવતી હોય, બધું રેકોર્ડ ઓન રેકોર્ડ થતું હોય નાનકડા ટેપ રેકોર્ડરમાં. ઘણી વાર એવું બને કે કોઈકની પાસે ગયા હોય, આ તારું ડબલું બંધ રાખજે હો ભાઈ, સત્સંગ તો સાંભળવાનો હોય. ઓહ. હા, એટલે એનું તો સન્માન જાળવવું પડે. આ ભજનીકો એટલે મારા બગલ થેલામાં એ ટેપ રેકોર્ડ રાખ્યું હોય, એને ખબર ન પડે, એ સ્વિચનો અવાજ ન આવે એવી રીતે મારો હાથ નાખીને હું રેકોર્ડિંગ ચાલુ કરી દઉં અને હા. એ પછી માહિતી આપે. વાહ વાહ. હા હા. એટલે દાસી જીવનનું એક ભજન છે, સેજ સેજ એને સદગુરુએ મુને ચોરી શીખવાડી, એ જ્ઞાન ગણેશિયો ઘડાયો રે, સદગુરુએ મને ચોરી શીખવાડી, પવન રૂપી રે મેં તો ઘોડો પલાયણો, અને ઉલટી ચાલ ચલાયો રે, ગંગા ને જમુનાના ઘાટ ઉલ્લંઘી, જઈને અલખ ગીર ગાયો રે. પોતે પ્રેમ લક્ષણા ભક્તિના ગાયક, પણ હા. પોતે યોગ સાધક પણ ખરા. હા અને આ એક જ ભજન, એના વિશે હું વાત કરું તો સવાર સુધી પૂરી જ ન થાય, એના એક એક શબ્દ વિશે. હા. પણ ચોર હવે ચોરી કરવા જાય તો હલકું કામ, હા એને બદલે સદગુરુ જ્યારે ચોરી શીખવાડે, હા જ્ઞાન ગણેશીઓ લઈને, હા. એટલે આવી રીતે મેં ઘણી બધી ચોરી પણ કરી. હા, પણ તો પછી એ જે ભજનો તમે એકત્ર કર્યા, એ બધાનું ડિજિટલાઇઝેશન હવે થઈ ગયું કે હજુ એ બધું જ નથી થયું, થોડું થયું છે. એનું કારણ છે 600 કલાકનું, 650 કલાકનું રેકોર્ડિંગ, એમાંથી 101 કલાકનું કદાચ મારી વેબસાઇટ ઉપર મેં થોડું થોડું મૂક્યું છે, ramsagar.org નામની મારી અચ્છા. વેબસાઇટ છે. હા હા અને એનું કામ બધું જાતે એકલા હાથે જ કરવાનું ને ભાઈ. હા હા હા, વાત સાચી છે. પણ એમ. એમાંથી એ સામગ્રીને કારણે 50 પુસ્તકો મારા થયા. મુંબઈ સમાચારમાં દર સોમવારે કોલમ આવે, હા. મુંબઈ સમાચારમાં, ઓકે. શું નામ અને છે કોલમનું? અલખનો ઓટલો, ઓકે. વર્ષોથી. અને એ સામગ્રીના જ મેં જે હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમીનું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, ગુજરાતી સંત સાહિત્ય ભાગ 1-2, બે. વાહ. આની અંદર 205 સર્જકો અથી શરૂ કરીને હ સુધીના, અચ્છા. અક્કલદાસથી શરૂ થાય અને હોથી સુધીના 205 સર્જકો, એની 750 રચનાઓ, એનો પ્રમાણભૂત પરિચય હમ હમ. સંત કવિનો, એ બધું ઓડિયો મેં જે ભજનો રેકોર્ડ કરેલા એને કારણે બધું થયું. Yeah. Right. તો નિરંજનભાઈ, તમે સાહિત્ય લખ્યું નથી, માત્ર એને જીવ્યું પણ છે. એટલે એ બંને વચ્ચે શું તફાવત લાગે છે? ઘણીવાર એમ થાય, ભજન છે ને એ બોલવા, ગાવા કે સાંભળવાની ચીજ નથી. ભજન એ જીવવાની ચીજ છે, ભજન એ ઝીલવાની ચીજ છે. જી જી જી. અને એને કારણે તમને કહું, મારે માટે ખૂબ ખૂબ મને મકરંદભાઈ એ જે બીજા રોપણ કર્યું મારામાં, હમ હમ હમ. ભારતીય સંત સાહિત્ય શું છે, ગુપ્ત સાધનાઓ શું છે, અને એમાં મને જો વૈશ્વિક જો પ્રસિદ્ધિ મળી હોય તો આ પુસ્તક દ્વારા, બીજ માર્ગી ગુપ્ત પાઠ ઉપાસના. ઓકે. હમ હમ. આ જે પુસ્તક થયું એ 23 વર્ષ પહેલા પહેલી આવૃત્તિ થઈ, એની મને સાહિત્ય અકાદમી ગાંધીનગરે ફેલોશિપ આપેલી. હમ. અને જેવી રીતે જ્હોન વુડ્રોફ નામના એક અંગ્રેજ સર્જક સંશોધક, એમણે શાક્ત સંપ્રદાય ઉપર કામ કરેલું, હમ. કંઠસ્થ પરંપરા, શાક્ત સંપ્રદાય એટલે ગુપ્ત હા. તાંત્રિક પદ્ધતિઓ હા એની હા. સાથે. હમ. એવી જ રીતે આપણા કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક મહાપંથ નામનો સંપ્રદાય છે, બીજ અચ્છા. માર્ગ જેને હા. કહેવાય, ઓકે. અને આજે રામદેવ પીરના પંથ તરીકે ઓળખાય. હા હા. બરોબર.
હવે એનો પાઠ થતો હોય, એના રિચ્યુઅલ્સ હોય, હા એમાં દીક્ષિત હોય એને જ પ્રવેશ મળે. પછી એના પણ પ્રકારો હોય, પંચમ્યા, વિષાદ, શિવશક્તિનો પાઠ, દશા પાઠ, એવી રીતે. હવે એ માત્ર કંઠોપકંઠ એના મંત્રો હોય અને એના વિધિ વિધાનો હોય. હમ. આજ સુધી એ ક્યારેય પુસ્તકોના પાના ઉપર ચડેલું નહોતું. ઓકે. મકરંદભાઈએ મને આદેશ કરેલો કે આના ઉપર તું કામ કરે. વાહ. આ દાસી જીવનનું તો થઈ ગયું, પછી ભારતીય સંતોનું થયું, હમ. સાથે સાથે આ વસ્તુ. એટલે જ્યાં જ્યાં પાઠ થતો હોય, હવે પાઠના એ તો ત્યાં સુધી તંત્રમાં એમ કહેવાયું છે કે ધન આપી દેવું, હમ. પોતાની સંપત્તિ આપી દેવી, કદાચ માગે તો પોતાની પત્ની આપી દેવી, પણ આ ગુપ્ત રહસ્ય કોઈને કહેવું નહીં. ઓકે. કોઈની સામે એ બોલાય નહીં. હવે મારે તો એનું એ મંત્રો મેળવવા હતા, એનું રેકોર્ડિંગ કરવું હતું. મને સૌથી મોટો ફાયદો મારા પરિવેશનો થયો સાહેબ. અચ્છા. કારણ કે દીક્ષિત સાધુ હોય એને પ્રવેશ મળે પાઠમાં. પાઠ ઉપાસના થતી હોય એમાં સાધુને પ્રવેશ મળે, ભજનીકને પ્રવેશ મળે, બીજાને દીક્ષિત જે કંઠી બંધા હોય એને જ મળે. એના મંત્રો હોય, એના પ્રશ્નો હોય, એ કોટવાળ ઊભો હોય, કોટવાળ પ્રશ્ન કરે, એ મંત્રો તમને આવડતા હોય તો એક પડદામાં તમે પ્રવેશ કરી શકો. એવા 7 પડદાની અંદર તમારે જવાનું હોય. પછી ત્યાં જ્યોતની ઉપાસના, નિર્ગુણ નિરાકારની, એ આખું આ મારું પુસ્તક છે ને, એની અંદર બધા જ મંત્રો, બધા જ રિચ્યુઅલ્સ, ક્યારે બોલાય, શું વિધિ થાય. અને એમાં તો શિવ શક્તિની ઉપાસના એટલે નર અને નારીની સંયુક્ત ઉપાસના છે, બરોબર. અને એમાં નિર્વસ્ત્ર બની અને નારીની પૂજા કરવાની હોય છે. નારી પણ નિર્વસ્ત્ર હોય. અચ્છા. અચ્છા. તો આજે એ પરંપરા ચાલુ છે, એ અત્યારે પણ એ. અચ્છા. પણ એમાં કોઈને પ્રવેશ ન મળે. એ તો ભારતીય પ્રવેશ ન. એટલે આ બધી વસ્તુઓ, એટલે જ આપણા ફ્રાન્સના ડોક્ટર માલિઝો, જેમણે ફ્રેન્ચમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા ઉપર કામ કરેલું, ફ્રેન્ચ ભાષામાં, સોરોબોન યુનિવર્સિટીમાં, બરોબર. અને એમણે એ સમયે ઉર્મી નવરચનામાં આના વિશેના મારા લેખો આવતા હતા. એને પોતાના ઇન્ટરનેશનલ ભક્તિ કોન્ફરન્સ ને બધી હોય ને, આ બધી, ત્યારે એમાં મારા અનેક રેફરન્સ આપીને વાતો કરી છે ફ્રેન્ચ ભાષામાં. ઓકે. વાહ. તો હવે નિરંજનભાઈ, આનંદ આશ્રમ વિશે વાત કરો. મકરંદભાઈના મનમાં, એટલે નંદીગ્રામ અહીં ગોંડલતા, પછી એમણે નંદીગ્રામની સ્થાપના કરી. કુંદનિકાબેન એમના પત્ની ના સંપાદક હતા. અને સેવા અને સાધનાની ભૂમિ એ નંદીગ્રામ. મકરંદભાઈનો આખો એક ટ્રેક એ સાધનાનો, સાહિત્ય સર્જનનો. સાહિત્ય સર્જક તો કુંદનિકાબેન પણ હતા, ઈશામાં પણ હતા, પણ એનો ટ્રેક જુદો, સમાજ સેવાનો વધારે, બરોબર. આખે એક નારીવાદી ચળવળ, જેને આપણે કહીએ 7 પગલા આકાશમાંના સર્જક, તો એનો ટ્રેક જુદો. અને મકરંદભાઈ એ ડાયરાના માણસ. એટલે વર્ષો પહેલા ભજન શિબિર કરવામાં આવી. ત્યાં હસુ યાજ્ઞિક, ભાયાણી સાહેબ વગેરે અનેક વિદ્વાનો આવ્યા. ડૉક્ટર મનોજ રાવલ અને ડૉક્ટર નાથાલાલ ગોહિલ, જે ગુજરાતી સંત સાહિત્યના મારી સાથેના અભ્યાસીઓ, બળવંત જાની, આ બધાને લઈને હું નંદીગ્રામ ગયો તો ભજન શિબિર માટે. અચ્છા. બળવંતભાઈ, નાથાલાલ ગોહિલ, મનોજ રાવલ, આ બધા મિત્રો. અને એ સમયે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી સાહેબ, હસુ યાજ્ઞિક સાહિત્ય અકાદમીના મહામાત્ર હતા, એ આવેલા. ત્યારે મકરંદભાઈના મનમાં કે ભાઈ એવું એક સંત સાહિત્યનું સંશોધન કેન્દ્ર થાય અને એવું સંદર્ભ ગ્રંથાલય સૌરાષ્ટ્રમાં થાય. એટલે અમને 3 મિત્રોને એમણે આદેશ કર્યો, મનોજભાઈ, હું અને ડૉક્ટર નાથાલાલ ગોહિલ. એમના 50થી વધારે સંત સાહિત્ય ઉપરના પુસ્તકો. આપે સૌએ ડૉક્ટર નાથાલાલ ગોહિલનું નામ સાંભળ્યું હોય. તો અમે 3 મિત્રો અને મારી પત્ની રક્ષા, એના વિશે તો કંઈ હમણાં વાત કરવી જ નથી.
ના એ તો આના આપણા કાર્યક્રમના અંતે વાત કરશું આપણે. મારો ભત્રીજો એમ 5 વ્યક્તિનું અમે ટ્રસ્ટ કર્યું સતનિર્વાણ ફાઉન્ડેશન. હવે આ આનંદ આશ્રમ તો છે ને આજથી આમ 600 વર્ષ જૂની જગ્યા. અચ્છા. પછી એક ખાખી સાધુ હનુમાનજીની જગ્યા નાનકડી, અમારું પ્રાચીન સમયનું સ્થાનક, ગામથી 1/2 કિલોમીટર દૂર. મારા પિતાજી નિવૃત્ત થયા ત્યારે અહીંયા પ્રેમદાસજી નામના ખાખી સાધુએ એક નાનકડી ઝૂંપડી વાળેલી, હનુમાનજીનું સ્થાનક કરેલું. અને એ સમયે એટલે 1960માં મારી ઉંમર 6 વર્ષની હતી ત્યારે મારા હાથે હનુમાનજીની મૂર્તિની સ્થાપના થયેલી અહીંયા, ઓકે. મારા હાથે. હા હા. પછી મારા પિતાજી પેલા સાધુ ખાખી સાધુ હતા મોટી ઉંમરના, અને એ પણ અત્યંત ક્રોધી તેજસ્વી સાધુ સાધક. એને અહીંથી છોડી અને પોતાના નજીકના જે મહુવા પાસે સેદરડા ત્યાં આશ્રમ બાંધ્યો. અહીંયા પાણીની ભયંકર મુશ્કેલી. પછી મારા પિતાજીને મને એટલે નીરુને હું સોંપીને જાઉં છું એવું લખાણ કરીને એ સાધુ ગયા. બરોબર. મારા પિતાજી નિવૃત્ત થયેલા એટલે ત્યાંથી ગામમાંથી પાણીની નાનકડી ગાગર ભરીને આવે, સવારથી રાત સુધી અહીંયા રોકાય આશ્રમે, અને ઝાડવા પાય, આમ કરે, પોતે પાણી પીવે હાથે, અને સાહિત્યનું લેખન કરે. એમની 60 વર્ષની નિયમિત ડાયરી મારા પિતાજીની, એ બધું જ મારી પાસે સચવાયું છે. મેં તમને કીધું 3000 પુસ્તકો તો ત્યારે હતા જ મારા જન્મ સમયે. એટલે પછી તો પુસ્તકો વધતા જ ગયા હોય. પછી બાપુજીએ સર્જન સાહિત્ય તો 28,000 દુહાઓનું સર્જન મારા પિતાજી. એ સમયે ઉર્મી નવરચનામાં, અખંડાનંદમાં, પરમાર્થમાં છપાતા, પણ એનો કોઈ સંગ્રહ થયો નથી. મારી પાસે હસ્તલિખિત બાપુજીનું બધું સાહેબ 5,000 કાવ્યો, ભજનો, રાસ ગરબા સર્જન એમનું, અને ડાયરીઓ. આજે ગામમાં શું થયું છે, ગોંડલમાં શું થયું છે, જિલ્લામાં શું થયું છે, રાજ્યમાં શું થયું છે, અને દેશમાં શું થયું અને વિદેશમાં શું થયું છે એની નોંધ દરરોજ. 60 વર્ષની ડાયરીઓ. આ બધા સંસ્કાર કેવી રીતે કામ કરે છે તમે? જી જી જી. એટલે પેલા સાધુ આ જગ્યા સોંપીને વયા ગયા. પછી હું MA થયો, પછી PhD થયો. હું ત્યાં બાપુજી અહીંયા એકલા રહે. બા ગામમાંથી કાચા મકાન આપણા, ત્યાં દેશી નળિયા અને સિમેન્ટના પાટિયાઓ ઉપર 3-4 હજાર પુસ્તકો એમને, એના ઉપર આટલી ધૂળ ચડે કાંઠા ઉપર. બરોબર. એ બાપુજી અહીંયા સવારથી રાત સુધી આશ્રમે હોય. અને એવી રીતે પછી મેં જ્યારે છોડ્યું 1990થી, મને ભાભા ફેલોશિપ મળી, 90 યુનિવર્સિટી છૂટી ગઈ. એ દિવસથી મેં અહીંયા નિવાસ શરૂ કર્યો, અને સતનિર્વાણ ફાઉન્ડેશન નામે ટ્રસ્ટની રચના કરી. અમે 5 મિત્રો, એટલે મનોજભાઈ, નાથાલાલ ગોહેલ, હું, મારી પત્ની રક્ષા અને મારો ભત્રીજો આનંદ. એ પણ વિરક્ત પુરુષ છે, પોતે શાસ્ત્રી છે, આમ સંસ્કૃતનો વિદ્વાન છે, MA થયેલો ગુજરાતીની, પણ કશું જ કરતો નથી, નોકરી કરતો નથી, ધંધો કરતો નથી. ક્યાંક કર્મકાંડનું કરવા જાય તો પૂજા કરાવવા જાય, એ સિવાય કોઈ ધંધો. તો એમ આશ્રમમાં હવે ત્યારે તો કંઈ નહોતું. અહીંયા પાણી પર ગામમાંથી ઘરેથી લઈને આવવું પડે. એ રેતીની અંદર હું અને રક્ષા, એક નવાજ અને મકરંદભાઈ એના પત્રોમાં લખ્યું છે કે દાસી જીવનનું ગામ ઘોઘાવદર ફરી જાગૃત થાય અને નવા તોરણ બંધાય, એ માટે દીકરો ને વહુ પધરાવાનું આવે તો વલ્લભભાઈ તો થડકે એમ નથી, મારા પિતાજી. અને હું પણ બહુ રાજી છું. મારો મકરંદભાઈ સાથેનો જે પત્ર વ્યવહાર છે ને સાહેબ, મરમ જાણે મકરંદા. આ મારા અને મકરંદભાઈ વચ્ચેના. અને હું જ્યારે 5 વર્ષનો 6 વર્ષનો હતો ત્યારે મારા પિતાજીને પોસ્ટકાર્ડ લખે મકરંદભાઈ ગોંડલથી, ત્યારે કે ફોન તો હતા ને, તો એ પોસ્ટકાર્ડ લખે ને એમાં છેલ્લું જે ભાગ હોય, આગળનો ભાગ અને પછી સરનામા વાળો ભાગ, એમાં હવે નીરુ સાથે 2 ટવકા કરી લઉં એમ કરીને મકરંદભાઈ મને પત્ર લખે. ક્યા વાત છે. ત્યાંથી મેં બધા પત્રો સાચવેલા. પછી હું લખતો થયો એટલે હું કાર્બન કોપી રાખીને મકરંદભાઈને પત્ર લખું. સંશોધનના તો સંસ્કાર બાળપણથી હતા જ. અને મકરંદભાઈના પત્રો આવ્યા, એનું પુસ્તક
આચાર્ય વિજય પ્રદ્યુમ્ન સુરીજી મહારાજ સાહેબની સહાયથી એ સમયે થયેલું. વાહ. આમાં પછી ઘણી વાર શું થાય કે હું અહીંથી ઘોઘાવદરથી નંદીગ્રામ જાઉં ને એટલે બાપુજી પાસે ઓડિયો રેકોર્ડિંગ કરાવતો જાઉં મકરંદભાઈ માટે સંદેશો બરાબર. કેસેટ. પછી રાજકોટ જાઉં, અમૃત ઘાયલની પાસે જાઉં અને ઘાયલ કાકાને એમ કહું, કાકા હું મકરંદભાઈ પાસે જાઉં છું, તમે બોલો. હા. ત્યાં જઈને મકરંદભાઈને સંભળાવું. મકરંદભાઈ આ બેયને માટે જે સંદેશા બોલે એ રેકોર્ડ કરીને લઈ આવું અને આમને સંભળાવું. એ રેકોર્ડેડ સંદેશા પણ આની અંદર લિખિત સ્વરૂપમાં મૂક્યા છે. વાહ 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 વાહ, અદ્ભુત સંશોધન કાર્ય છે તમારું. અને એમાં એક વસ્તુઓને એકઠી કરી અને એને આગળની પેઢી માટે સાચવી નવી રાખે, પેઢી સુધી સાચવી રાખે, એ બહુ જબરદસ્ત કામ છે આપનું. એટલે આપણો કાર્યક્રમનો સમય તો પૂરો થયો છે, 1 કલાક પર 1 કલાક ને 2 મિનિટ થયા. પણ આપણે 2-3 વાતો નાનકડી કરી લઈએ. તો આનંદ આશ્રમની બીજી થોડીક પ્રવૃત્તિ શું? એક તો ગૌશાળા છે અને આનંદ આશ્રમમાં 65 ગીર ગાયોની ગૌશાળા છે. જી. મારા બંને પુત્રો હરિઓમ મોટો દીકરો, નાનો દીકરો ભાર્ગવ. હરિઓમના ઘરમાં છે જામનગરની દીકરી છે રિદ્ધિ, અને મિરલ એટલે ભાર્ગવના ઘરમાં છે મારી પત્ની રક્ષા. એ પણ નાસિકમાં જન્મ, MA સુધીનો અભ્યાસ, ગામડું જોયું નહોતું, ધૂળ જોઈ નહોતી. અહીંયા આવીને 2 રખડતી ભટકતી ગાયો બાંધી અમે અને એની સેવા શરૂ કરી. આજે ગોવંશ 65નો છે. મારા 2 દીકરા, હરિઓમ MA થયેલો છે, નાનો ભાર્ગવ છે એ મ્યુઝ થયો છે, મ્યુઝિકમાં કંઠસ્થ સંગીતમાં માસ્ટર થયો. પણ આજે 2 દીકરાઓ, 2 પુત્રવધો, મારી પત્ની ગાયો દોવે છે, વાસીદું કરે છે. અને બીજું કે આપણે ગાયના છાણમાંથી 100 માણસને રોજગાર આપીએ છીએ, માત્ર છાણમાંથી. અચ્છા. સુરભિકા કંપની આખી ઊભી કરી છે. ધૂપ, અગરબત્તી, છાણા ટીકડી વગેરે ઓર્ગેનિક, કેમિકલ ફ્રી. અને એ પણ આજે વિશ્વ લેવલે જાય છે, ભારતમાં તમામ પ્રાંતોમાં. સુરભિકા, માત્ર સુરભી હર્બલ એવો શબ્દ વાપરો અથવા સુરભિકા અગરબત્તી તો તમે એની વેબસાઇટ જોઈ શકો. એના 140 આઈટમ અને 100 માણસોને રોજગાર. કોઈ શિષ્ય નહીં, કોઈ સેવક નહીં, કોઈ ફંડફાળો નહીં, આશ્રમમાં ક્યારેય ફંક્શન નહીં. દિવાલ દરવાજા વિનાનો આશ્રમ. 20,000 પુસ્તકો, 65 ગાયો, કૂતરાઓ, આ તે બધું આખો 1,000 વૃક્ષો છે. અને માહોલ પ્રકૃતિમાં જીવીએ છીએ, ભજનમાં જીવીએ છીએ. અને મકરંદભાઈએ જે સાધનાઓ અમને કરાવેલી, એ વિવિધ ઉપાસના, એ પણ એ 10 મહાવિદ્યાની ઉપાસના એ નવભારત દ્વારા પ્રકાશિત થયું છે. 50 પુસ્તકો ભાઈ. મેં ખાલી 50 જેટલી પ્રસ્તાવનાઓ લખી જુદા જુદા ક્ષેત્રના લેખકોની, અને એનું પુસ્તક પણ રણજણતા આવકારા, એ પણ પ્રકાશિત થયું છે. રણજણતા આવકારા 50 ખાલી બધાના પ્રસ્તાવનાઓ જ માત્ર મેં લખી હોય. હમણાં મારો કાવ્ય સંગ્રહ હમણાં જ ભારતીય સનાતન ધર્મ અને સંત સંસ્કૃતિ, ગુજરાતી સંત સાહિત્ય, આ બધા, અને આની અંદર બધું આવી ગયું. મારી જીવતર જાત્રા. વાહ વાહ. તો હવે જીવતર જાત્રા તમારી છે, એમાં હવે અધૂરું સ્વપ્ન શું છે? અધૂરું સ્વપ્ન કશું જ નથી. એક તો પરમાત્મા પાસે કંઈ માગવું નથી. બરોબર. પરમાત્મા જે આપે છે એટલે ઘણીવાર એમ થાય કે જે મળે છે એ પરમાત્માની કૃપા છે, અને જે નથી મળતું એ પરમાત્માની ઈચ્છા છે. વાહ 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 વાહ. એટલે એ પેલું કહે છે ને કે ગમતું મળે તો ભરીએ. મકરંદભાઈ ની છે. ગમતું ગળી મળે એને ગુંજે ના ભરીએ, પણ ગુલાલ. વાહ વાહ વાહ. પણ જે તમે જે વાત કરતા હતા ને કે
તો એના જ સંદર્ભમાં વાત કરવી હોય તો કે ગમતું મળે તો એ ઉત્તમ ને ના મળે એ અતિ ઉત્તમ. અતિ ઉત્તમ. શું એટલે એટલે એમાં ઈશ્વરની કંઈક બીજું જ કંઈક વિધાન હશે એવું માનીને આપણે ચાલવું જોઈએ. અને પાછું સૌથી મોટી, હું 55 વર્ષે મેં મોબાઈલ જોયો નહોતો, લેપટોપ જોયું નહોતું. આજે મારા 50 પુસ્તકોના 40,000 પાના મેં ટાઈપ કર્યા છે. યુનિકોડમાં ટાઈપ કરી શકું એટલી જ ઝડપથી, ટેરાફોન્ટમાં એટલી ઝડપથી ટાઈપ કરી શકું. મોબાઈલમાં 150 થી વધારે મારા વિડીયોઝ હશે, જુદી જુદી વ્યાખ્યાનો, મારા ગાયેલા ભજનો, લોક સાહિત્ય, આ તે. નિરંજન રાજ્યગુરુ એટલું લખો માત્ર, અથવા તો બોલો હવે તો, અને મોબાઈલ ઉપરથી તમને બધું જ મળે. પુસ્તકો પણ ઓનલાઈન ફ્રી ડાઉનલોડ મળે, પાછું મફત એમ. તો નિરંજન રાજ્યગુરુએ આ જીવન યાત્રાને એક જ વાક્યમાં સમેટવી હોય તો એ શું કે? ભલું કરો અને ભલા બનો. વાહ, અદ્ભુત. ભવિષ્યની અનેક પેઢીઓ પરમાત્માએ આપણને કંઈક સંદેશો આપીને મોકલા છે, કંઈક કામ સોંપીને મોકલા છે. વૈદિક ઋષિઓ હું કોણ છું, હું શા માટે છું એમ પ્રશ્ન કરતા હતા, બરોબર? કોહમ, અને પછી સોહમ આવ્યું, હું એ જ છું, હું એ જ છું. તો આપણે એ જ કરવાનું છે કે ભવિષ્યની માનવ જાત માટે આપણે શું કરી શકીએ, અનેક પેઢીઓ માટે આપણે કઈ ને કંઈક જીવન દ્વારા, ગાંધીજી કહેતા ને, મારું જીવન એ જ મારો સંદેશ. આપણે સંદેશો શું આપી શકીએ? પણ કોઈક ભવિષ્યની પેઢી જ્યારે આ પુસ્તકો વાંચશે, આ ઓડિયો વિઝ્યુઅલ જોશે, આપણું લખાણ વાંચશે, અથવા, અને ત્યારે એને એમ થશે કે આવા પણ ગાંડા માણસો આ જગતમાં એકવાર આવી ગયા છે. હા, એટલે એ એમ કહેવાય કે એ ગાંડપણે જ આ સંસ્કૃતિ સાચવી છે અને પેઢીઓ સુધી સચવાઈ રહેશે. પણ નિરંજનભાઈ, તો છેલ્લે એક સરસ ભજનથી આપણે કાર્યક્રમનું સમાપન કરીએ. મારી રચના સંભળાવું. જી, બરોબર. મારા ગ્રંથાલયના દરવાજામાં મેં વર્ષો પહેલા લખેલું આ કાવ્ય છે. એકાંત મળ્યું છે, સૂતો છું, આવીને અડચણ કરશો માં, જ્યાં માંડ મળી 2-5 ઘડી, એમાં ગુંજારવ કે ગણ કરશો માં. એકાંત મળ્યું છે, સૂતો છું, નાહાર ફળો ફૂલ થાળ લખો મખ, રૂપિયા સોના ચાંદીના કાંઈ જ ખપે નહીં, ખૂબ રળો થાવું નહીં સેવક ઈ બાંધીના, બહુ જોય સાયબી સમૃદ્ધિ, મને લપસાવે એવી લાલચ તમે ધરશો માં. એકાંત મળ્યું આ સ્થાનક છે સ્થિર થાવાનું, નહીં હાણ લાભ ગીત ગાવાનું, હરખાવાના પસ્તાવાનું. અહીંયા કરમ ધરમ કે દાન મરમ, અહીંયા કરમ ધરમ કે દાન મરમ, એવી ચર્ચાની ચોવટ તમે કરશો માં. એકાંત મળ્યું મળશે અહીં મૌન મહી મધુરી, છલકાતી પ્યાલી પ્રેમ તણી, દોરી ખેંચીને લઈ જાશે પરખંદો આવી પરમ ભણી, જીવનની જાગૃત નગરીમાં. દાસી જીવન અહીંયા થઈ ગયા ને. જીવનની જાગૃત નગરીમાં તમે પાખંડી તર્પણ કરશો માં. એકાંત મળ્યું છે, સૂતો છું. વાહ 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 નિરંજનભાઈ, ખૂબ સરસ, ખૂબ સરસ, અને આત્મસંતુષ્ટિ થઈ એવો તમારી સાથેનો આ વાર્તાલાપ થયો છે. ખૂબ આનંદ થયો. તમે મારું આમંત્રણ સ્વીકાર્યું,
આ કાર્યક્રમમાં પધારવા માટેનું, અને આવ્યા અને સરસ વાતો કરી. અને વિશ્વભરના મારા શ્રોતાઓ તમારી આ વાતો સાંભળીને ખૂબ આનંદિત થશે એવી મને આશા છે. આપનો ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. દોસ્તો, આજે આપણે માત્ર એક વ્યક્તિ સાથે સંવાદ કર્યો નથી. આજે આપણે એક જીવનને નજીકથી જોયું છે. એક એવી જીવન યાત્રા જેમાં શબ્દો છે પણ માત્ર શબ્દો નથી, સંશોધન છે પણ માત્ર સંશોધન નથી, સંત વાણી છે પણ માત્ર પરંપરાનું ગાન નથી. આ તો એક એવી અવિરત સાધના છે જેણે ગુજરાતી ભાષા, લોક સંસ્કૃતિ અને સંત સાહિત્યને માત્ર સાચવ્યું જ નથી, પરંતુ તેને જીવંત રાખવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે. ડોક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ, આપની વાતોમાંથી આજે એક વાત ખૂબ સ્પષ્ટ થઈ. જ્ઞાન જ્યારે વિનમ્રતા સાથે જોડાય ત્યારે તે વિદ્યા બને છે, અને વિદ્યા જ્યારે જીવનમાં ઉતરે ત્યારે તે સંસ્કૃતિ બની જાય છે. મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપરથી આપના જીવનના અનેક અજાણ્યા અધ્યાયો સાંભળવાનો અમને જે અવસર મળ્યો તે બદલ અમે હૃદયપૂર્વક આપના ઋણી છીએ. પ્રિય શ્રોતાઓ, જીવનમાં કેટલીક મુલાકાતો માત્ર ઓળખાણ નથી કરાવતી, પરંતુ આપણી ભીતર કંઈક ઉજાસ પણ કરી જાય છે. આજનો આ સંવાદ પણ કદાચ એવી જ એક મુલાકાત બની રહેશે. ફરી મળીશું એક નવી જીવન યાત્રા સાથે, એક નવા સહયાત્રી સાથે. ત્યાં સુધી હું વિજય ઠક્કર આપને વિદાય લઈશ. આપ સૌ સ્વસ્થ રહો, સંવેદનશીલ રહો, અને જીવનને માત્ર જીવો નહીં, તેને સમજવાનો પણ સતત પ્રયાસ કરતા રહો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.